ભાવનગરના દેવરાજનગર ખાતે આવેલી નંદકુંવરબા મહિલા કોલેજની બીસીએની 2 વિદ્યાર્થીનીઓ દ્વારા એક બ્લાઇન્ડ સ્ટિકનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સ્ટિક અંધજનો માટે અતિ ફાયદાકારક નીવડ છે, જેમાં અલ્ટ્રાસોનિક સેન્સર અને વોટર સેન્સર એમ 2 સેન્સર મૂકવામાં આવ્યા છે, જેના થકી આ સ્ટિક 0 થી 20 સેન્ટીમીટરના અંતરે જો આગળ ખાડો, પથ્થર, વસ્તુ, વ્યક્તિ કે વાહન હશે તો બઝરના અવાજ દ્વારા તેમજ પાણી હશે તો લાકડીનો પાણીને સ્પર્શ થતાં જ વાઇબ્રેશન દ્વારા તે અંગેની જાણકારી આપશે, જેથી અંધ વ્યક્તિ સાવચેત બની રસ્તો પસાર કરી શકે। ઉપરાંત આ સ્ટિકમાં બેટરી પણ મૂકવામાં આવી છે, જેને મોબાઈલ ચાર્જર વડે ચાર્જ કરી સતત ઉપયોગમાં લઈ શકાશે। આ સ્ટિક માત્ર ₹1500 થી 1700 માં તૈયાર થાય છે। આ બ્લાઇન્ડ સ્ટિક બનાવનાર વિદ્યાર્થીનીઓ હજુ આ સ્ટિકમાં જીપીએસ લગાવી વધુ આધુનિક બનાવવા પ્રયાસ કરી રહી છે। આ સ્ટિકની અંદર મેં ડીસી ફિમેલ ચેક, ચાર્જિંગ મોડ્યુલ, આર્ડિનો, વોટર સેન્સર, અલ્ટ્રાસોનિક સેન્સર અને બઝરનો યુઝ કરેલો છે। અલ્ટ્રાસોનિક સેન્સર છે તેનું મુખ્ય કામ 0 થી 20 સેન્ટીમીટરની રેન્જ અમે મૂકેલી છે, તો એની અંદર કોઈ પ્રાણી આવે છે, ખાડો છે અથવા વાહન છે તો તેને ડિટેક્ટ કરશે અને સાઉન્ડ બઝર થશે એટલે વ્યક્તિએ સાંભળે એટલે ત્યાં જશે નહીં। પછી બીજું આમાં મેં વોટર સેન્સર પણ લગાવેલું છે। વોટર સેન્સર છે, રસ્તામાં પાણીનું ખાબોચિયું આવે છે તો એ વ્યક્તિને ખબર નથી અહીંયા પાણી છે તો એનામાં સ્ટિક જશે એટલે ઓટોમેટિક વાઇબ્રેટ થશે। તો અમે લોકોએ છે ને વોટર સેન્સર અને અલ્ટ્રાસોનિક સેન્સર બંને યુઝ કરીને છે ને બ્લાઇન્ડ સ્ટિક બનાવી છે। અને ત્યારે છે ને જે લોકો આવ્યા હતા ને અમદાવાદથી એ લોકોનું છે ને 1 મંથનું ટર્ન અરાઉન્ડ છે ને 2,80,00,000 જેટલું હતું અને એનું 80% સેલિંગ ગવર્મેન્ટ કરતી હતી। તો આ વસ્તુ મને જોઈને લાગ્યું કે ફ્યુચરમાં છે ને અંધ લોકોને સારી રીતે હેલ્પ કરી શકે જો હું આમાં વધુ પડતું ઇમ્પ્લિમેન્ટ કરી શકું તો।